નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 7 મે 2025 અત્યારના આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર માવઠું યથાવત છે। હજુ પણ આગામી 72 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પણ કોઈ વિસ્તારોમાં છૂટાછવાયા ભાગોમાં ખાબકી શકે। બાકી ભારે પવન સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ જે વરસી રહ્યો છે, ઠેર ઠેર નુકસાન થયું છે। 14 કરતાં વધુ લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે। ત્યારે ખાસ કરીને 50 જેટલા તાલુકાની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 5 થી 6 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં મોટી નુકસાની થઈ છે। ત્યારે જોઈએ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને અત્યારની અપડેટ, અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં સૌથી વધારે પોરબંદરથી લઈ જૂનાગઢ આજુબાજુ હળવો વરસાદ તેમજ સૌથી વધારે વરસાદની તીવ્રતા ગઈકાલની જેમ ઉનાથી મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા, અમરેલી સાઈડના વિસ્તારો તેમજ ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટમાં સૌથી વધારે અત્યારે સંભાવના આપણને જોવા મળશે। તો આગળ જોઈએ આજે બપોરના સમયે અત્યારે તેમજ આવતીકાલ સુધીની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડશે। હવે આપણે જોઈએ આવતીકાલે બપોરે 2 વાગ્યાની અપડેટ, જેમાં ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, ઉના, વેરાવળ, સુરેન્દ્રનગરમાં જોવા મળશે। તો આવતીકાલે સાંજના 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં કચ્છની અંદર પણ માંડવી, નલિયા, ભુજ, ગાંધીધામ ને રાપરમાં વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, ચોટીલા, જસદણમાં અતિ ભયંકર તીવ્રતા સાથે ગાજવીજ સાથે વરસાદ, મોરબી, કુડા, જામનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ તીવ્રતા વધશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગરમાં ભારે તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં હળવો વરસાદ આપણને જોવા મળશે। આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને મહુવા, તળાજા, ભરૂચ, સુરત આ બધા વિસ્તારો જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં ગાજવીજ ભયંકર જોવા મળશે, વરસાદ પણ જોવા મળશે। 8 તારીખની અપડેટ જોઈએ, જેમાં 8 તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ વેરાવળ, ઉના, મહુવા, તળાજા તેમજ જેસર, બગદાણા, પાલીતાણા, ભાવનગર તેમજ રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદ જોવા મળશે। હવે આપણે જોઈએ બપોર પછી સાંજના સમયગાળા દરમિયાનની અપડેટ, જેમાં 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। કચ્છમાં પણ સામાન્ય હળવો વરસાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, ખંભાત, નડિયાદ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદી માવઠું જોવા મળશે। તો અમદાવાદથી આગળ ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે। વાત કરીએ આવતીકાલે રાત્રિની અપડેટ 8 તારીખની, જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। સુઈગામ, દિયોદર, ડીસા, ભાટસણ, પાલનપુર, ધાનેરા, થરાદ, આબુ રોડ, અંબાજી, સિદ્ધપુર, મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ જોવા મળશે। 9 તારીખની આપણે વાત કરીએ તો 9 તારીખે પણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ આપણને જોવા મળશે, જેમાં કચ્છની અંદર લખપત હોય, ખાવડા, નલિયા, ભુજ, માંડવી, મુંદ્રા, ગાંધીધામ તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, પોરબંદર, ભાણવડ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર તેમજ ચોટીલા, મોરબી, જામનગર સાઈડના વિસ્તારો હોય, વેરાવળ, ઉના, કોડીનાર, કેશોદ, માંગરોળ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને 9 તારીખમાં જોવા મળશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ હળવો વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે જોઈએ ખાસ કરીને 9 તારીખે રાત્રિના સમયગાળાની અપડેટ, તો ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે।
વાત કરીએ 10 તારીખની અંદર તો 10 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ કચ્છના તમામ વિસ્તારોમાં આપણને જોવા મળશે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર, રાજકોટ હોય, જૂનાગઢ હોય, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ, પાલનપુર, આબુ રોડ, રાધનપુર, મહેસાણાના વિસ્તારો હોય. કચ્છની અંદર પણ ખાવડા, ભુજ, ગાંધીધામ અને રાપરમાં વરસાદ જોવા મળશે. તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ આ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા છે. 12 તારીખ સુધી આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે. 13 તારીખની અંદર સિસ્ટમ નબળી પડશે. 15-16 તારીખમાં ફરી વખત સૂર્ય પ્રકાશિત અને સૂકું વાતાવરણ, શુષ્ક વાતાવરણ